નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને મુજપુર ગંભીરા બ્રિજ વૈકલ્પિક માર્ગ બનાવવા બાબત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા જિલ્લાના મુજપુરા ગંભીરા બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પાદરા પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી અર્થે ફરજ બજાવવામાં આવે છે, પરંતુ આજે તેઓને અંદાજિત 60 કિલોમીટરથી પણ વધુ અંતર કાપવું પડતું હોવાથી ખૂબ મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુમાં એજ્યુકેશન હબ ગણાતું આણંદ મુકામી અભ્યાસ અર્થે પાદરા તથા જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તેમજ તેઓના અભ્યાસમાં અસર પડે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુમાં ખેતીવાડી કરી પોતાનું જીવન ગુજારતા હજારો ખેડૂતો આણંદ જિલ્લામાંથી ખેતીવાડી બજાર સમિતિ એપીએમસી પાદરા ખાતે રોજબરોજ શાકભાજી લઈ આવતા ખેડૂતોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। ધંધાકીય દુકાનદારો તેમજ નાની હોટેલો ચલાવી પોતાના પરિવારના ગુજરાન કરતા નાના ધંધાદારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના સંદર્ભમાં સરકાર દ્વારા કોઈપણ જાતનો વિલંબ કર્યા સિવાય સમય મર્યાદા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવા સંબંધિત તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી વૈકલ્પિક માર્ગ બને તેવી અપીલ સાથે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહજી પરમાર તથા આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપીને વૈકલ્પિક માર્ગ બનાવવા રજૂઆત કરવામાં આવી છે અને જો 2 દિવસમાં અમારી રજૂઆતો નહીં સાંભળવામાં આવે તો ગુરુવારના રોજ ગંભીરા બ્રિજ ખાતે મહાજન આંદોલનની જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદજી પરમારે ચીમકી આપી હતી।